નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું। હવે જોઈએ જાફરાબાદ તેમાં રિપોર્ટર અકબર સૈયદ સાથે રાજના મુખ્ય સમાચાર। ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતું જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં પારેખ અને મહેતા સ્કૂલમાં મલ્ટીમીડિયા પ્રસારણ વિશેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ એક પેડમાં કે નામ ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્રભાવને ઉજાગર કરતી સ્થિતિઓ જાગી કરવા ત્રિદિવસીય તથા વિવિધ જલ કલ્યાણકારી યોજનાઓ માહિતીઓ આપવામાં આવી। આ કાર્યક્રમ 3 દિવસ માટે નિહાળી શકાશે। આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયાના, નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી તેમજ કોળી સમાજના પટેલ મનહરભાઈ, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, સંદીપભાઈ શિયાળ, જીવનભાઈ બારૈયા તથા આગેવાનો હાજર રહ્યા હતા। સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે। પોષણમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત થઈ રહી છે, ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અને અભિયાનલક્ષી કાર્યક્રમો આ સ્થળ ઉપર કરવામાં આવી રહ્યા છે। સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા 11 વર્ષમાં કાર્યાન્વિત જનકલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે, જાણકારી મળે, અનેકવિધ યોજનાઓ વિશેની જાણકારી મેળવી તેમના લાભ થતા થાય તેવા પ્રયાસો આ સ્થળ ઉપરથી કરવામાં આવનાર છે। માત્ર એટલું જ નહીં, પરંતુ દેશમાં ચાલી રહેલા વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન, મિશન લાઈફ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, આવા તમામ અભિયાનોની અંદર જનભાગીદારી વધે અને દેશનો પ્રત્યેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય અને અભિયાનને સફળ બનાવે તે માટેના પ્રયાસો આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં આવનાર 3 દિવસ સુધી પ્રદર્શન સ્થળ ઉપર કરવામાં આવનાર છે। આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ત્યારે હવે પછીના દિવસની અંદર જાફરાબાદ અને તેની આસપાસના નગરજનો છે તે આ પ્રદર્શનનો મોટી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।